મિત્રો, આજના વિડીયોમાં આપણે માર્ચ 2025ના વીકલી કરંટ અફેર્સમાં ટોપ એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જાહેર આરોગ્ય સંભાળ પર 9મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, ઓડિશાના પુરી ખાતે. અહીં ફોટોમાં તમે જેપી નડ્ડાને પણ જોઈ શકો છો, જે એક કેન્દ્રીય મંત્રી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડાએ ઓડિશાના પુરીમાં 9મી રાષ્ટ્રીય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. વાત કરીએ ઓડિશા રાજ્ય વિશે, તો ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે, બીજેપીના છે. ઓડિશા રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હરેકૃષ્ણ મહતબ. વર્તમાન રાજ્યપાલ કોણ છે? ડૉક્ટર કંભમપતિ હરિબાબુ છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. 2025માં કયા દેશે ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એ આપણું ભારત જીતી ચૂક્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. ભારતીય સિનિયર મહિલા બાસ્કેટબોલ ટીમે ફાઇનલમાં માલદીવ્સને 107-32થી હરાવીને ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2025 જીતી લીધી છે. તે નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. સાબા મહિલા ચેમ્પિયનશિપમાં 8 દેશોનો સમાવેશ થાય છે, જેની અંદર ભારત, શ્રીલંકા, માલદીવ્સ, નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂતાનનો સમાવેશ થાય છે. ઇડુક્કી વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કયા રાજ્યમાં આવેલું છે? તો ઇડુક્કી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તે કેરળ રાજ્યમાં આવેલી છે. તેના વિશે જોઈએ. ઇડુક્કી વન્યજીવ અભયારણ્યમાં 3 દિવસના ઓફ સિઝન પ્રાણીસૃષ્ટિ સર્વેક્ષણમાં 14 નવી પક્ષીઓની પ્રજાતિઓ, 15 પતંગિયા અને 8 ઓડોનેટ છે તે નોંધાયા છે. તેની સ્થાપના 1976માં થઈ હતી. સ્થળ કેરળના ઇડુક્કી જિલ્લાના થોડુપુઝા અને ઉદુમ્બાચોલા તાલુકામાં આવેલ છે. કેરળ વિશે વાત કરીએ તો કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. તેમનો પક્ષ કોમ્યુનિસ્ટ છે. કેરળ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી EMS નંબુદિરીપાદ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર આર્લેકર છે કેરળના વર્તમાન રાજ્યપાલ. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. સમાચારમાં જોવા મળેલ મિનરવર્ય ઘાટીબોરેલિસ કઈ પ્રજાતિનો છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો, એક પ્રકારનો દેડકો છે, જે નવી પ્રજાતિ છે તેની શોધ કરવામાં આવી છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સંશોધકોએ મિનરવર્ય ઘાટીબોરેલિસ નામની એક નવી સ્થાનિક દેડકાની પ્રજાતિ શોધી કાઢી છે. તે મહારાષ્ટ્રના સહ્યાદ્રીના ઉત્તર પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વરમાં જોવા મળી હતી. માર્ચ 2025માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ સેબીના નવા અધ્યક્ષ બન્યા છે તુહિન કાંતા પાંડે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેજો. આ છે તુહિન કાંતા પાંડે, સેબીના નવા અધ્યક્ષ. સેબી વિશે વાત કરીએ તો સેબીનું પૂરું નામ પણ પૂછાય છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તેનો લોગો પણ ખાસ યાદ રાખી લેવો. લોગો આપેલો હોય અને પૂછે ઉપર આપેલો લોગો કઈ કંપનીનો છે અથવા તો કઈ સંસ્થાનો છે, તો સેબીનો આ રીતનો લોગો છે. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ કરવામાં આવી હતી. તે એક નિયમનકારી એજન્સી છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. તુહિન કાંતા પાંડેએ 1 માર્ચ 2025ના રોજ ચેરમેન તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે અને તેમણે માધવીપુરી બુચનું સ્થાન લીધું છે. તો આની પહેલાં અધ્યક્ષ કોણ હતા? માધવીપુરી બુચ હતા. પૂછવામાં આવે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો માધવીપુરી બુચ. કઈ સંસ્થાએ સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ SUIT વિકસાવ્યો છે? તો એ સંસ્થા કઈ છે? શું નામ આવશે? સાચો જવાબ આવશે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણે એટલે કે IUCAA પુણે. SUIT સૌર વાતાવરણની ગતિશીલતાનો અભ્યાસ કરે છે, જે જેટ્સ, જ્વાળાઓ, ફિલામેન્ટ ઉત્ક્રાંતિ અને
વિસ્ફોટો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં જોઈએ આપણે કઈ નિયમનકારી સંસ્થાએ બોન્ડ સેન્ટ્રલ નામના કોર્પોરેટર બોન્ડ્સ માટે કેન્દ્રીયકૃત ડેટાબેઝ પોર્ટલ શરૂ કર્યું છે? તો તે સેબીએ શરૂ કર્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. જવાબ આવશે ઓપ્શન બી. સેબીએ બોન્ડ સેન્ટ્રલ નામના કોર્પોરેટ બોન્ડ્સ માટે કેન્દ્રીયકૃત ડેટાબેઝ પોર્ટલ છે તે શરૂ કર્યું છે. આ પોર્ટલ મફતમાં ઉપલબ્ધ છે અને જાહેર જનતા માટે માહિતીના ભંડાર તરીકે કાર્ય કરે છે. તેનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવા અને રોકાણકારોને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવાનો છે. આગળ જોઈએ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે. તો જવાબ આવશે 1 માર્ચ. 1 માર્ચના રોજ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ હોય છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ વાર્ષિક 1 માર્ચે નાગરિક સંરક્ષણ વ્યૂહરચનાઓ અને લોકોના રક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. તે સૌપ્રથમ 20મી સદીમાં સામાજિક, તકનીકી અને રાજકીય ઉથલપાથલના સમયમાં ખાસ કરીને પરમાણુ શસ્ત્રોની ચિંતાઓને કારણે મનાવવામાં આવ્યો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તો કયા મંત્રાલય નીચે આવશે? ભૂલથી પણ રોડ ટ્રાન્સફર અને હાઈવે મંત્રાલય નહીં કરતા, કેમ કે આ બોર્ડરની વાત છે. તો જવાબ આવશે સંરક્ષણ મંત્રાલય. સંરક્ષણ મંત્રાલય હેઠળ BRO સંગઠન છે તે આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ખાતે તાજેતરમાં થયેલા હિમપ્રપાતમાંથી 14 BRO કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, એટલે આ ચર્ચામાં છે. BROની સ્થાપના 7 મે 1960ના રોજ થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. હાલ વર્તમાન મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસ છે. મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આવશે અને BRO સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ અને જાળવણીનું કાર્ય કરે છે. ઓરોવિલે સાંસ્કૃતિક ટાઉનશીપ જે સમાચારોમાં જોવા મળી હતી તે કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે? તો અહીં જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા તેઓ સંચાલિત છે. ઓરોવિલે તાજેતરમાં તેની 57મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે પોંડિચેરી નજીક તમિલનાડુમાં એક પ્રાયોગિક આંતરરાષ્ટ્રીય ટાઉનશીપ છે જેમાં 60થી વધુ દેશોના રહેવાસીઓ રહે છે. તેની સ્થાપના 28 ફેબ્રુઆરી 1968ના રોજ મીરા અલ્ફાશા એટલે કે ધ મધર દ્વારા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ટાઉનશીપ તરીકે કરવામાં આવી હતી. ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલયે સ્વાવલંબીની પહેલ શરૂ કરી છે? તો સ્વાવલંબીની પહેલ છે તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અને નીતિ આયોગે મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સ્વાવલંબીની પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ 1 માર્ચ 2025ના રોજ મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ખાતે તેનો પ્રારંભ કર્યો હતો. કોણે કર્યો? તો કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ. જુઆંગ જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? આ છે જુઆંગ જનજાતિ. તે મુખ્યત્વે છે તે ઓડિશા રાજ્યમાં જોવા મળે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. જુઆંગ ઓડિશામાં 62 જાતિઓના 13 ખાસ કરીને જે નબળા આદિવાસી જૂથો છે જે PVTGSમાં આવે છે તેમાંનો એક જનજાતિ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેમની વસ્તી લગભગ 50,000 છે. તેઓ મુખ્યત્વે ઓડિશાના કેવોન્ઝર અને ઢેંકનાલ જિલ્લામાં જોવા મળે છે અને તેઓ જુઆંગ ભાષા બોલે છે. કઈ ભાષા બોલે છે? તો જુઆંગ ભાષા બોલે છે. તેની ભાષા પણ અલગ છે. ચિલી ઓપન 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ડબલ ટાઇટલ કોણે જીત્યો છે? તો અહીં સાચો જવાબ આવશે રિત્વિક બોલીપલી અને નિકોલસ બેરિએન્ટોસ. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના છે એટલે મોસ્ટ આઈએમપી રહેશે. આ છે ભારતના રિત્વિક બોલીપલી અને કોલંબિયાના છે નિકોલસ બેરિએન્ટોસ. તેમણે ચિલી ઓપન 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ડબલ્સ ટાઇટલ જીત્યો છે. આ ટુર્નામેન્ટ માર્ચ 2025 દરમિયાન સેન્ટિયાગોમાં યોજાઈ હતી. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ એટલે કે ATPની સ્થાપના
1972માં કરવામાં આવી હતી. ઋષિકુલિયા નદી જે તાજેતરમાં સમાચારમાં જોવા મળી હતી તે કયા રાજ્યમાં આવેલી છે? ઋષિકુલિયા નદી છે તે ઓડિશા રાજ્યમાં આવેલી છે. તમે અહીં કાચબાઓને પણ જોઈ શકો છો. તો તેના વિશે વાત કરીએ. વન અધિકારીઓએ ઓલિવ રીડલી કાચબાના ઈંડાને બચાવવા માટે જંગમમાં ઋષિકુલિયા નદીના મુખ પાસે ગોખરાકુડાથી બટેશ્વર સુધીના 5 કિલોમીટરના પટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઋષિકુલિયા નદી ઓડિશાની એક મુખ્ય નદી છે. કયા કાચબાઓ છે? ઓલિવ રીડલી કાચબાઓ છે. એ પણ યાદ રાખજો. તે પોતાના ઈંડા આપવા માટે દરિયામાંથી બહાર આવે છે અને આ ઋષિકુલિયા નદીનો જે પટ છે ત્યાં ઈંડા આપે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ શું આવશે? વન્યજીવ સંરક્ષણ, નાણાં, લોકો અને ગ્રહમાં રોકાણ. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ઇંગ્લિશમાં તેને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાનેટ એવું થાય છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને યાદ રાખી લેજો, પૂછાઈ શકે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની સ્થાપના 2013માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. વિઝિટર્સ સંમેલન 2024-25 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને 8 વિઝિટર્સ એવોર્ડ છે તે આપણા રાષ્ટ્રપતિ દ્વારા છે તે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિઝિટર્સ સંમેલન 2024-25નું ઉદ્ઘાટન કર્યું, જેમાં ભારતના ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રથમ સંમેલન નવેમ્બર 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો એ પણ યાદ રાખજો, 2015થી આ શરૂ છે. કયા મંત્રાલયે સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલારિટી એટલે કે C3 પહેલની જાહેરાત કરી છે? તો અહીં મંત્રાલય પૂછેલું છે. તો સાચો જવાબ આવશે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોનું મંત્રાલય. ઓપ્શન ડી. તાજેતરમાં મંગળના લાલ રંગ સાથે જોડાયેલા આયર્ન ધરાવતા ખનિજનું નામ શું છે? તો તેનું નામ છે ફેરીહાઇડ્રાઇટ. ફેરીહાઇડ્રાઇટ અહીં તમે ફોટોમાં જોઈ શકો. મંગળ ગ્રહ છે, એકદમ લાલ દેખાય છે. શાના કારણે? તો એક અભ્યાસ સૂચવે છે કે મંગળને લાલ રંગ આયર્ન ધરાવતા ખનિજ ફેરીહાઇડ્રાઇટને કારણે હોઈ શકે છે. દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે યુકી ભામ્રી અને એલેક્સી પોપાયરીને જીત્યું છે. ઓપ્શન એ. યુકી ભામ્રી ભારતના અને એલેક્સી પોપાયરીન ઓસ્ટ્રેલિયાના છે. એ બંનેએ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ડબલ્સ ટાઇટલ જીત્યું છે. તો યુકી ભામ્રી નામ યાદ રાખજો, આપણા ભારતના છે. સમાચારમાં જોવા મળતું લેક ટાંગાનિકા કયા ખંડમાં આવેલું છે? આ કયો ખંડ છે? જવાબ આવશે આફ્રિકા ખંડમાં આવેલું છે. ટાંગાનિકા તળાવની આસપાસના દેશોએ જૈવ વિવિધતાના જોખમોનો સામનો કરવા માટે 5 વર્ષનો પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે. આ છે ટાંગાનિકા તળાવ, એટલું લાંબુ છે, જેની આસપાસ તાંજાનિયા, જામ્બિયા, કોંગો, બુરુંડી આવા બધા દેશો છે તે આવેલા છે. ટોરસ KEPD-350 મિસાઇલ જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહી છે? તો આ મિસાઇલ છે ટોરસ KEPD-350 મિસાઇલ. તો જવાબ આવશે સ્વીડન. જર્મની અને સ્વીડન દ્વારા આ મિસાઇલ વિકસાવવામાં આવી રહી છે. સમાચારમાં જોવા મળેલ માલાબાર સિવેટ ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો આ છે માલાબાર સિવેટ, જે પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. એક દુર્લભ સિવેટ જે સામાન્ય રીતે તિરુમાલા નજીકના શેષાચલમ જંગલોમાં જોવા મળે છે, તે તાજેતરમાં આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તાડેપલ્લીમાં જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે? આમાં કયું મંત્રાલય આવશે? શ્રમ અને રોજગાર મંત્રાલય. ઓપ્શન ડી. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય. તેના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે માસિક પેન્શન ઓફર કરે છે. તે 15,000 સુધીની કમાણી કરતા કામદારો અને
એના માટે ઓછામાં ઓછું 3000 માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રચાર જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે 5 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તેની સ્થાપના 2022માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી. આ દિવસ પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો જેવા સામૂહિક વિનાશના શસ્ત્રોના જોખમોને પ્રકાશિત કરે છે. પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 5 માર્ચ 2023માં કરવામાં આવી હતી. સ્થાપના 2022માં થઈ, પ્રથમ ઉજવણી છે તે 2023માં. તો એ બંને યાદ રાખજો. સમાચારમાં જોવા મળતો માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલો છે? તો માઉન્ટ એરેબસ નામનો આ જ્વાળામુખી છે, તમે અહીં જોઈ શકો, બરફથી ઢંકાયેલું છે અને વચ્ચે જ્વાળામુખી છે. તો તે એન્ટાર્કટિકામાં આવેલો છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. માઉન્ટ એરેબસ એ પૃથ્વી પરનો સૌથી દક્ષિણનો સક્રિય જ્વાળામુખી છે, જે એન્ટાર્કટિકાના રોસ ડિપેન્ડન્સીમાં રોસ આઇલેન્ડ પર સ્થિત છે. 3792 મીટરની શિખર ઊંચાઈ સાથે તે એન્ટાર્કટિકામાં બીજો સૌથી પ્રખ્યાત પર્વત અને બીજો સૌથી ઊંચો જ્વાળામુખી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1, 2025માં કયા દેશે ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? બીજો પ્રશ્ન છે, માર્ચ 2025માં સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે, જેણે માધવીપુરી બુચનું સ્થાન લીધું છે? સેબીનું પૂરું નામ શું થશે? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો બંનેના જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.